જે લેવલની કમાણી આ એનિમેટેડ મૂવીએ કરી છે ને ભાઈ તમને વિશ્વાસ નહીં આવે તો આજથી 1 મહિના પહેલા આ મૂવી થિયેટરમાં રિલીઝ થઈ હતી જેનું નામ છે મહાઅવતાર નરસિમ્હા। હવે એનિમેનો ક્રેઝ ઇન્ડિયાની અંદર સારો એવો છે તો મૂવીએ રિલીઝના પહેલા જ દિવસે કમાણી કરી 1.5 કરોડની, બીજા દિવસે મૂવી વધારે પોપ્યુલર થઈ અને ટોટલ કમાણી કરી 4.9 કરોડની અને ત્રીજા દિવસે સૌથી મોટો જમ્પ લગાવ્યો અને ટોટલ એક સિંગલ દિવસની અંદર કમાણી કરી ભાઈ 9.6 કરોડની। આમ ધીરે ધીરે મૂવીએ તેના 1 મહિનાની અંદર જે ટોટલ કમાણી કરી છે ને એ છે ભાઈ 240 કરોડ અને હજી પણ મૂવી થિયેટરની અંદર ચાલુ જ છે। અને સૌથી વધારે જો કોઈ શોકિંગ વાત છે ને તો એ છે આનો બજેટ ભાઈ 15 થી 20 કરોડ બજેટ છે મૂવીનો અને 240 કરોડની કમાણી તો ઓલરેડી કરી લીધી છે। તમને જો એનિમેટેડ મૂવી જોવી પસંદ નથી અથવા તો ભાઈ એવું લાગે છે કે એનિમે એટલે તો ખાઈ લીધું લડ્ડુ ભાંગી નાખ્યું ટીંટુ, તો ભાઈ આ મૂવી ટ્રાય કરો, એક અલગ જ એક્સપિરિયન્સ રહેશે તમારો। જેવું કે મેં કીધું અત્યારે તો મૂવી થિયેટરમાં ચાલુ છે તો જો તમે થિયેટરમાં જોવા જઈ શકતા હો તો ભાઈ સૌથી બેસ્ટ રહેશે, પણ જો તમારે ઓનલાઈન જોયું હોય તો ભાઈ થોડાક દિવસની અંદર મૂવી ઓનલાઈન રિલીઝ થઈ જશે તો એ હું તમને અપડેટ કરી દઈશ, તો એની માટે આપણા પેજને ફોલો જરૂર